નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 3 કે 4 દિવસથી એક મુદ્દો ખૂબ ગુંજી રહ્યો છે. એ નેતાઓમાં પણ છે, પોલીસ વિભાગમાં પણ છે, રસ્તા પર પણ છે, પોલીસ પરિવારોમાં પણ છે. એ મુદ્દો છે દારૂ અને ડ્રગ્સ સાથે જોડાયેલો. કોંગ્રેસની આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે. એક જગ્યાએ જિગ્નેશ મેવાણી જ્યારે આવેદનપત્ર આપવા જાય છે, વડગામના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે કે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, દારૂના અડ્ડાઓ બંધ નથી થતા, શાળાની નજીકમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, સેવન થાય છે, ડ્રગ્સનું સેવન થાય છે. અને આ પ્રકારની કામગીરીમાં સીધો જ આક્ષેપ કરે છે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર કે જો તમે કહેતા હોય તો આ રહ્યા ડ્રગ્સ અને દારૂના અડ્ડા, તમે બંધ કરી બતાવો. હવે ગુજરાત નવું રાજ્ય બન્યું ત્યારથી દારૂબંધી છે, પરંતુ દારૂબંધી કેવી છે એ સૌ કોઈને ખબર છે, માત્ર જાણે કે કાગળ પર છે. ઘણા બધા જેમ કે હિતેશ ઠાકર જેવા કહી રહ્યા છે કે આવી દારૂબંધી કરતા તો દારૂબંધી હટાવી લો, શું વાંધો છે, ખોટો દારૂને બદનામ કરો છો. અહીંયા કોઈ વાતને સમર્થન કરવા નથી બેઠા, પરંતુ દારૂના કારણે જે લોકોના હપ્તા ચાલે છે અથવા તો જે સતત દર વખતે અવાજ ઉઠતા રહે છે, અહીંયા સવાલ ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા જનપ્રતિનિધિએ જે વાત કરી કે પોલીસના પટ્ટા ઉતારી દઈશ, ત્યાંથી વિવાદ શરૂ થયો. તેના સામે હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં આડકતરી રીતે કહ્યું કે ભણેલા ગણેલા લોકો પણ આવી વાત કરે છે, આડકતરી રીતે કહ્યું, હલ્લા ગુલ્લા કરે છે સરકારી કચેરીઓમાં જઈને. અને બીજા કે ત્રીજા દિવસે આજે પણ હતું કે પોલીસ પરિવારો છે તેમને વિરોધ નોંધાવ્યો કે ધારાસભ્યને આવી ભાષા શોભે નહીં. ચલો, દરેકની મર્યાદા હોય છે, પણ આમાં માત્ર કોંગ્રેસના ધારાસભ્ય નથી, ભાજપના પણ ધારાસભ્ય છે, અગાઉ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ચૂક્યા છે. તો અહીંયા મૂળ પ્રશ્ન જાહેર જીવનમાં જનતાના પ્રતિનિધિઓની મર્યાદા, પોલીસ કર્મીઓની મર્યાદા, પોલીસ કર્મીઓના પરિવારની મર્યાદા. આપણે સૌ જાણીએ છીએ કે ચણા ખાઈ ખાઈને કેટલા દિવસો સુધી સતત દોડતા હોય, લેખિત પરીક્ષા પાસ કરે, ફાઇનલ ડેટની રાહ જુએ, મેડિકલ કરાવે, ડોક્યુમેન્ટ સબમિટ કરે અને ક્યારે જઈને ટ્રેનિંગ કરીને વ્યક્તિ નોકરીએ લાગે. એ પોલીસ પરિવારોની પણ વ્યથા છે. ઓછા મહેકમ સાથે કામ કરી રહ્યા છે એ પણ વ્યથા છે. અને એમના વચ્ચે એવા પોલીસ કર્મીઓની વાત જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે કે જે હપ્તા લે છે, જે કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓ છે. આજે પણ યાદ કરાય છે સુખદેવસિંહ ઝાલા, મોરબીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્યારે સુખદેવસિંહ ઝાલા મોરબીમાં પીએસઆઈ હતા. એક વ્યક્તિ સાયકલ પર એક પોસ્ટર લઈને નીકળે છે, શ્રદ્ધાંજલિ આપે છે. એ દિવસો એ અધિકારી યાદ છે, એ અધિકારી દુનિયામાં હયાત નથી પણ યાદ છે. અને બીજી તરફ પોલીસ પ્રશાસન છે, પોલીસ પરિવારો છે, તેમની માંગ યોગ્ય છે, પણ મુદ્દો એ પણ છે કે શું ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બંધી છે? ડ્રગ્સ નથી મળતું શું? દારૂ નથી મળતો શું? ગુજરાતના 182 ધારાસભ્યમાંથી કોઈ એક ધારાસભ્ય કે કેટલા ધારાસભ્ય નીકળશે એમ કહે કે લેટર પેડ ઉપર લખીને આપું છું કે મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ નથી મળતો, ડ્રગ્સ નથી પીવાતું. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ માત્ર સ્કૂલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જે ધાર્મિક જગ્યાઓ છે, યાત્રાધામો છે, એની 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ સરકાર ડ્રગ્સ અને દારૂનો વેપલો બંધ કરાવે. તો આ ગંભીર સવાલ થઈ ગયો. તો સવાલ એ પણ છે કે એક પછી એક જે ટ્વીટ આવ્યા, હર્ષ સંઘવીએ જે વાત કરી, ડીજીપીએ પણ વાત કરી છે કે ખાતું એની રીતે કાર્યવાહી કરે છે અને તેમના પણ પ્રોટોકોલ હોય છે, તેમની પણ મર્યાદા હોય છે. પણ છેલ્લા 1-1.5 મહિનામાં કે અમુક દિવસોમાં જે સમાચારો સાંભળ્યા, પોલીસ કર્મીઓ દારૂની ગાડીનું પાયલટિંગ કરતા પકડાય, કોઈક વોન્ટેડ હોય છે, અમદાવાદમાં પીએસઆઈ દારૂની હાલતમાં, પીધેલી હાલતમાં પકડાય, સ્થાનિકો ઝડપીને આપે, દારૂબંધી હોવા છતાં નશાની હાલતમાં પોલીસ કર્મી ઝડપાય વડોદરામાંથી, અમદાવાદમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરીમાં ઝડપાય, પોલીસ વેનમાં દારૂ લઈ જતા પોલીસ અને હોમગાર્ડ ઝડપાય, મોડાસામાં પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ ઝડપાય, 4 પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર થાય. આવો તો ઘણા બધા સમાચારો પણ મળી જશે. પોલીસ ખાતું પણ નથી ઈચ્છતું કે આ પ્રકારની પરિસ્થિતિ થાય, એ ખાખી પર દાગ લાગે. ઘણા કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓ છે, રાત દિવસ ડ્યુટી કરે છે, 24 કલાક 48 કલાકની ડ્યુટી કરે છે, એમને સલામ છે. પણ આ નશાનો કારોબાર ચાલે કઈ રીતે છે? શું ગુજરાતની સરહદો સીલપેક નથી? 5000નું ડ્રગ્સ પકડાયું, 10,000નું ડ્રગ્સ પકડાયું,
આ બધા ડ્રગ્સ પકડાય છે ત્યારે ઉપલબ્ધિ વંદન, પણ જે નથી પકડાતા અને પીવાય છે, કોઈનું ઘર બરબાદ થાય છે, એની જવાબદારી કોણ લેશે? મારવાડી કોલેજ યાદ હશે, એની પાસે આવેલું રતનપર ગામ યાદ હશે, ત્યાં સતત સ્થાનિકો અગાઉ પણ વિરોધ કરતા હતા. ઘણી બધી મીડિયા સ્ટોરીઝ પણ ચાલી કે વિદેશના વિદ્યાર્થીઓ આવે છે અને તેની નશાખોરીના કારણે, તેની હરકતોના કારણે અમારે ગ્રામવાસીઓએ જવું ક્યાં? તો આ પ્રશ્નો તો ત્યાં પણ ચાલે છે. બાકી ચાલતી ક્લબો જે ચાલે છે ઓન વ્હીલ્સ, માણાવદરના ધારાસભ્ય અગાઉ પણ પોલીસ સ્ટેશન સામે ધરણા દઈ ચૂક્યા છે. ધારાસભ્યની પણ મર્યાદા હોય, ધારાસભ્યની ભાષા તોછડી હતી એવું પોલીસ પરિવારોનું કહેવું છે, અને સાથે જ આ મોરલ ડાઉન કરવા જેવી વાત છે. કદાચ એ તમામ પોલીસ કર્મચારીઓને લાગ્યું હશે, જે પોલીસ કર્મચારીઓ ઈમાનદારીથી પોતાની ડ્યુટી નિભાવે છે. એક દલિત અધિકાર મંચમાંથી એક નેતા છે કચ્છમાં, હમણાં એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો હશે. કોઈ જગ્યાએ જાય છે, એમની અટકાયત કરવા પોલીસનો કાફલો ખડકાઈ જાય છે. એ કહે છે કે મારો શું વાંક છે, મને તો જ હાથ અડાડજો જો તમે દારૂમાંથી હપ્તા ન લીધા હોય. આજે સુરેન્દ્રનગરમાં 2 કરોડનો ગાંજો પકડાય છે, તો મળી તો રહેવું છે ને, પકડાઈ પણ રહેવું છે, પણ દારૂબંધીનો દંભ ક્યાં સુધી ચાલશે? અથવા તો ડ્રગ્સ નથી મળી રહ્યું એનો દંભ ક્યાં સુધી ચાલશે? પહેલા જે સ્કૂલ પર જઈને વિડીયો બનાવ્યો જિગ્નેશ મેવાણીએ, કેમ કે પટ્ટા ઉતારવાવાળી વાતથી વિવાદ થયો, સ્વાભાવિક છે થવાનો હતો. પોલીસ કર્મીઓ પર સવાલ હતા, તો પોલીસ પરિવારજનો સામે કહેવાના હતા, પણ પાછળથી સ્પષ્ટતા કરી કે જે લોકો હપ્તા લેશે તેના તો પટ્ટા ઉતરવા જ જોઈએ. ઈમાનદારીથી જે લોકો નોકરી કરે છે, પોલીસની ડ્યુટી કરે છે, પ્રજાનું રક્ષણ કરે છે, તેમને સલામની વાત કરે છે. તો પહેલા જિગ્નેશ મેવાણીનો વિડીયો જોઈએ ને બાદમાં. માત્ર વાત આ પટ્ટા ઉતારવાની જિગ્નેશ મેવાણી નથી કરતા. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક જૂનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિસાવદરના ધારાસભ્ય પદના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો સભાનો વિડીયો પણ જાહેર થઈ રહ્યો છે, મતલબ કે વાયરલ થઈ રહ્યો છે. તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું કિરીટ પટેલ અને હીરાભાઈ સોલંકીનો પણ આ રીતે વિરોધ કરાશે? પહેલા 3 વિડીયો જોઈ લઈએ બેક ટુ બેક, બાદમાં વાત આગળ વધારીએ. જરા સ્કૂલ બતાવો. આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા બાજુ લાવો કેમેરો. આ તમે અંદર લઈ જાઓ. આ જો મકાનની અંદર સ્પાઇક્સ, જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ, સિલ્વર પેપર, એ સિલ્વર પેપર ને માચીસ, પૈસા વાળીને પીવે, આ પૈસાની નોટ પડી છે. હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્પાઇક્સ પીવા માટે થાય છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે. આ જુઓ, બિલકુલ બિલકુલ. આ જો અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ, અને બાજુમાં સ્કૂલ છે. અહીંયા પણ બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે. હજુ બાળકો બતાવો. અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે. આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપો, અને થરાદની અંદર અહીંયા ડ્રગ્સ વેચાય છે. બિલકુલ. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે. તો અહીં તો અહીંના જે પોલીસ કર્મી છે એની જવાબદારી બને છે ને. પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. એ કાન ખોલીને બધા સાંભળી. પટ્ટા ઉતારી કાઢી છે. કેટલા કલાક થયા લોકોને? સવારે લઈ આવ્યા છે, કાલ રાતે લઈ આવ્યા છે. નહીં, સવારના વેલા લઈ આવ્યા છે સાહેબ. સમજ્યા? બરોબર, સવારના વેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો. રિસ્પેક્ટ જેટલી કરો એટલા બંધ રહેજો. એટલે આ પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો, હજુ જેલના અંદર રાખવાની ક્યાં વાત છે? રાખવા છે, પણ અત્યારે તમે રાખવા છે. આવ્યા તો જમીનની કાર્યવાહી હાલે છે. બસ જમીન છોડો, જમીન 1 રૂપિયો નહીં આપતા, જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. ચલો, વિડીયો અડધો ચાલ્યો છે. મૂળ જે વાદ હતો એમાં પણ પટ્ટા ઉતારવાની વાત હીરા સોલંકી કરે છે. કપાયો અડધો છે ટૂંકમાં. રમેશ સવાણી આપણી સાથે જોડાશે, પૂર્વ આઈજીપી ગુજરાતના. સવાણી સાહેબ, આપનું સ્વાગત છે.
સમાની સાહેબ, આ 4 દિવસથી નમસ્કાર. જે ચાલી રહ્યું છે, પટ્ટા ઉતારવાની વાત ચાલે છે, પોલીસ પરિવારો રસ્તા પર છે, હર્ષ સંઘવી આડકતરી રીતે જિગ્નેશ મેવાણી કહે છે કે સંસ્કારોના બધા જ શબ્દો આવે છે. જિગ્નેશ મેવાણીએ સ્કૂલ દેખાડે છે કે જ્યાં ડ્રગ્સનું સેવન થઈ રહ્યું હતું, બધી વસ્તુઓ પડી પણ હતી, દારૂ દેખાડે છે એક જ દિવાલે, સ્કૂલ નજીક જ હતી, અને કહી રહ્યા છે કે યાત્રાધામોની 3 કિલોમીટરની ત્રિજ્યામાં જે કંઈ પણ મળી રહ્યું છે, શું મંત્રીશ્રીના સુરતમાં વિધાનસભાના વિસ્તારમાં શું દારૂ નથી મળતો કે મળે છે? મુખ્યમંત્રીના વિસ્તારમાં શું દારૂ નથી મળતો કે મળે છે? એ સવાલ સાથે આજે બેક ટુ બેક ટ્વીટ્સ થયા, અને પોલીસ પરિવારો કહી રહ્યા છે કે એક તોછડાઈ ભર્યું વર્તન ન હોવું જોઈએ. પણ આ દારૂબંધી અને નશાખોરીમાં દમ બાટલો કેમ? આપણે વિધાનસભાના આંકડા જોઈએ તો તેમાં પકડાયેલા જે છે એના આંકડાઓ અદ્ભુત હોય છે, જે નથી પકડાતા એ તો વસ્તુ દૂર, પણ જે એમડી થી માંડીને અન્ય દૂષણોથી માંડીને જે નશાખોરીનું જે ચલણ છે, સાહેબ એક વાત કરું, 11 કે 12 વાગ્યે રાજકોટમાં હમણાં થોડા સમયથી, કેમ કે ગુનાખોરી વધી છે સાહેબ, 12 વાગ્યાને ટકોરે 11:30 વાગ્યાને ટકોરે ચાની કિટલીઓ રાજકોટમાં બંધ થઈ જાય છે. તો સ્થાનિકો કહી રહ્યા છે કે શું ચાની કિટલીઓ ખુલી છે એટલા માટે ગુનાખોરી વધે છે? દારૂના અડ્ડા બંધ કરાવો, પહેલા ચાનું કિટલીઓ કેમ બંધ કરાવો છો? તો આ શું થઈ શું રહેવું છે? આ તો ફેલ્યોર છે કાયદો વ્યવસ્થાનું, અને મર્યાદા ક્યાં ચૂકી જાય છે? એ કિરીટ પટેલ હોય, હીરા સોલંકી હોય કે જિગ્નેશ મેવાણી હોય, આપ તો અધિકારી રહી ચૂક્યા છો, કઈ રીતે મૂલવો છો આ તમામ જે ઘટના ઘટી રહી છે? મૂળ તો સરકાર તરફથી જે ભેદભાવ ભરી રીતે કાર્યવાહી થાય છે એ પ્રશ્ન છે. માનો કે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી, તો બીજી જગ્યાએ ભાજપના ધારાસભ્ય પણ એ જ વાત કરે છે. એટલે મૂળ પટ્ટા ઉતારવા એટલે એ શબ્દ કોને કહે છે? તો પટ્ટા ઉતારવા એટલે કે જે દોષિત છે, જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવી પ્રવૃત્તિઓને ચલાવી લે છે, એવા જે નિષ્ક્રિય અધિકારીઓ છે, તેમના માટે આ શબ્દ વપરાય છે કે પટ્ટા ઉતરી જશે. હવે પટ્ટા ઉતારવાનું કામ જે છે એ જે તે ધારાસભ્યએ નથી કરવાનું, એ તો સરકાર કરશે. માનો કે એમને ફરજમાંથી સસ્પેન્શન આપે કે એમને ડિસમિસલ આપે, તો એ કામ તો સરકાર કરવાની છે. એટલે મૂળ વાત એ છે કે પટ્ટા ઉતારીશ એટલે કે એમની સામેની ફરિયાદ થશે, અને ફરિયાદના અંતે એ તપાસ થશે, અને તપાસના અંતે જો એમાં તથ્ય નીકળશે તો સરકાર એમની સર્વિસ માંથી એમને કાઢી પણ મૂકે. આ મૂળ વાત છે. એટલે પટ્ટા ઉતારીશ એ એક પ્રકારની પ્રચલિત કહેવાની રીત છે કે ભાઈ તમારી સામે કાર્યવાહી થશે. પટ્ટા ઉતારવાની વાત એટલે કે તમારી સામે કાર્યવાહી થશે, એથી વિશેષ એમાં બીજું કંઈ નથી. એ એક રજૂઆતની શૈલી છે જે દરેક ધારાસભ્ય અથવા તો દરેક નાગરિકો એવી રીતે પોલીસની સામે વાપરે છે કે ભાઈ તમારા પટ્ટા ઉતરી જશે. તો આ પટ્ટા ઉતરી જશે એટલે કોઈ એમાં પ્રમાણિક અધિકારીને પટ્ટા ઉતરી જશે એમ સમજવાની જરૂર છે નહીં. એ સમજવાની જરૂર છે કે જે દોષિત છે, જે નિષ્ક્રિય છે, અને જે આવી કાર્યવાહી કરતા નથી, એવા અધિકારીઓની સામે કાર્યવાહી થશે, અને કાર્યવાહીના કારણે પટ્ટા ઉતરી જશે, એમ કહેવાનો આનો અર્થ છે. અને એવી રીતે આ અર્થ લેવાનો રહે. હવે વાત મૂળ એ છે કે શું દારૂની પ્રવૃત્તિઓ છે એ અત્યારે ચાલે છે, અગાઉ નહોતી ચાલતી? તો દરેક વખતે તમે જુઓ, જૂના જમાનાથી પણ, કબીરના સમયથી પણ આપણે કહેવાય છે કે ભાઈ મદિરા છે એ તો બેઠી બેઠી વિકાય છે. તો વાત એ છે કે ગલી ગલી ગોરસ ફિરે, મદિરા બેઠી વિકાય. તો આ દૂષણ તો છે દારૂનું, પરંતુ અહીં દારૂ કરતા પણ એક સ્ટેપ આગળ છે. શું છે? તો કે ડ્રગ્સ વેચાય છે. તો ડ્રગ્સ તો અતિ ખતરનાક વસ્તુ છે, અને એ ડ્રગ્સ સ્કૂલની બાજુની ઓરડીમાં જ્યાં ડ્રગ્સ લેવાય એ આમાં બતાવાઈ રહ્યું છે વિડીયોમાં. તો આ જે ડ્રગ છે એ લગભગ તમે જુઓ કે દરેક શહેરોમાં આ પહોંચી ગયું છે,
અને આ ડ્રગ્સ યુવાનો લે છે, એના કારણે બીજા કેટલાય સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. તો આ જે ડ્રગ્સ છે વધારે ખતરનાક છે. દારૂ કરતાં પણ વધારે ખતરનાક વસ્તુ જે છે એ આ ડ્રગ્સ છે. તો આ બાબતે જ્યારે અને આવી પ્રવૃત્તિ કોઈ સ્કૂલની બાજુમાં થતી હોય તો એ સૌથી વધારે ખતરનાક બાબત છે. તો સમાજનું જે આ દૂષણ વ્યાપી ગયું છે એ દૂષણ પ્રત્યે આમાં જિજ્ઞેશ મેવાણી છે એ દિશા નિર્દેશ કરે છે કે તમે જુઓ કે અહીં આવું છે. જ્યારે સરકાર એમ કહે છે કે ભાઈ અમને ફોન કરજો, અમને માહિતી આપજો તો અમે આ પ્રવૃત્તિ બંધ કરાવી દઈશું, તો એ જિજ્ઞેશ મેવાણી આ વિડીયોમાં એમ કહે છે કે ભાઈ જુઓ અહીંયા છે. હા, એમાં જિજ્ઞેશ મેવાણીની કહેવાની રીતમાં એ વિડીયોની અંદરમાં અથવા તો એસપી કચેરીએ જઈને જે કહેવાની રીત છે એમાં તું તારી હોઈ શકે, તો એની સાથે આપણે સહમત નથી. પરંતુ મૂળ મુદ્દો એ છે કે દારૂની આ પ્રવૃત્તિ છે એ ગંભીર છે કે નહીં, ડ્રગ્સની આ પ્રવૃત્તિ છે એ ગંભીર છે કે નહીં, એ બાબતે આપણે વિચારવું પડે. નહીં કે કોઈ શબ્દોના આવું કીધું તેવું કીધું એમ કહીને આખો મુદ્દો જ જો આપણે ઉડાવી દઈએ તો પણ ઉચિત નથી. એટલે ખરેખર તો આ બાબતમાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ભાઈ આવું એક સ્કૂલની નજીક આવું ડ્રગ્સનું સેવન થાય છે તો એ ખરેખર ખતરનાક છે, લાલ બત્તી સમાન છે સમાજ માટે. અને આ અંગે ખરેખર વિચારવાની જરૂર છે. નહીં કે આમાં પોલીસ પરિવારને એમાં સામે ઉતારી દઈએ કે ભાઈ તમે વિરોધ કરો. તો મારું એમ કહેવું છે કે ભાઈ માત્ર વિપક્ષના ધારાસભ્ય કે એટલે એની સામે આપણે પોલીસ પરિવારને ઉતારી દેવાના, પોલીસ પરિવારના બહેનોને ઉતારી દેવાના. તો આ પ્રકારનું જે વલણ છે એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. તો આ વલણમાં તો મેસેજ તો સાહેબ એ જ જઈ રહ્યો છે ને, કેમ કે 2-2.5 વર્ષ થયા બાપુનગરમાં એક જગ્યાએ 14 વર્ષની બાળકી એમડી મેચતી હતી, જીએસટીબીએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, એના પડઘા પણ ઘણા બધા પડ્યા હતા. ત્યારે મુદ્દો એ ઊભો થાય છે કે સાહેબ આટલું ઇઝી અવેલેબલ થઈ જાય, મતલબ કે ગેટવે, આપણે ગેટવેની વાત કરીએ છીએ, આપણે સલાયાની વાત કરીએ, મુંદ્રાની વાત કરીએ, પીપા વાવની વાત કરીએ, છૂટક મળે છે બીજા નંબરની વાત છે. પણ આ બધી પરિસ્થિતિઓમાં દારૂબંધી તો કેવી છે ખુલ્લેઆમ છે, બધાને ખબર છે કે મળે છે. એ દારૂબંધીનો પ્રોપર અમલવારી સરકાર કરાવી નથી શકી, ભૂતકાળની સરકાર પણ નથી કરાવી શકે. અને ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો બીજેપી સવાલ ઉઠાવતી હતી, બીજેપીની સરકાર છે તો કોંગ્રેસ વિપક્ષમાંથી તો સવાલ ઉઠાવે છે. પણ આ તમે જે ડ્રગ્સવાળી વાત કરી, મારવાડીનો એક કિસ્સો યાદ દેવડાવું, રતનપર ગામની બાજુમાં રાજકોટ, જ્યાં વચ્ચે ઘણો બધો વિરોધ થયો હતો. સ્થાનિકો કહી રહ્યા હતા કે વિદેશી વિદ્યાર્થીઓ છે, હવે એની નશાખોરી અથવા એના વર્તનના કારણે અમે ભોગવી રહ્યા છીએ. તો આ કિસ્સો તો બધી જ જગ્યાએ, ખાસ તો જ્યાં વિદ્યાના ધામો છે. અને મેવાણીએ કહ્યું કે ધાર્મિક સ્થળોની 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ વેચાઈ રહ્યું છે. સરકાર ધારે તો બંધ કરાવે, 100 દિવસનો સમય આપે છે. તો આનાથી મોટું જો આ સ્થિતિ થઈ હોય તો આનાથી શરમજનક બાબત શું હોઈ શકે? બિલકુલ. એટલે મૂળ વાત તો એ છે કે આવી પ્રવૃત્તિઓ કઈ રીતે નિયંત્રિત થઈ શકે. હવે માનો કે દારૂ છે તો દારૂ તો સાવ બંધ થાય એવી કોઈ શક્યતા નથી. એ કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ દારૂ વેચાતો હતો, ત્યારે પણ લઠ્ઠાકાંડ થતા હતા, અને આ સરકારમાં પણ દારૂ વેચાય છે અને લઠ્ઠાકાંડ થાય છે. કેમ કે દારૂની આખી જે દૂષણ છે એ ડિમાન્ડ એન્ડ સપ્લાય, એટલે કે લોકો પીવે છે એટલે વેચનારા પણ છે. પરંતુ આવી પ્રવૃત્તિઓ નિયંત્રિત તો હોવી જોઈએ કે નહીં એ પ્રશ્ન છે. માનો કે દારૂ વેચાય ને દારૂ પીવાય છે એ વાત સાચી, પરંતુ આવી રીતે સ્કૂલની નજીક અને આવી રીતે દરેક જગ્યાએ આજે તમે જુઓ ગુજરાતનું કોઈ ગામ એવું બાકી નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય, દારૂ મળતો નહીં હોય. તો આ પ્રવૃત્તિ વધી રહી છે. આ જે પ્રવૃત્તિ છે એનો ફેલાવો સતત થઈ રહ્યો છે. તો આ અંગે ચિંતન કરવાની જરૂર છે. દારૂ મળે છે, દારૂબંધીની નીતિ બરોબર, એનો અમલ નથી થતો એ ઓકે, પણ આટલો બધો વ્યાપ વધી ગયો કે ગામડે ગામડે દારૂ વેચાય,
તો એ સ્થિતિ તો મારી દ્રષ્ટિએ એ ખતરનાક છે અને આ અંગે કંઈક વિચારવું પડે. સરકારે આ અંગેનો પ્લાન કરવા પડે અને એનો કોઈ એક્શન પ્લાન પણ બનાવવો પડે કે ભાઈ આવું શા માટે. તો ખરેખર તો આ નીતિ ત્યારે જ સફળ થાય કે અસરકારક પગલાં લેવામાં આવે તો જ આ નિયંત્રિત થાય. આ બધી છે એ નિયંત્રિત તો જ થાય જો અસરકારક પગલાં ન લેવામાં આવે તો. અને બીજું કે આવી પ્રવૃત્તિ કરતા જે લોકો છે એનો ચૂંટણીમાં પણ ઉપયોગ થાય છે અને મત મેળવવા માટે પણ ઉપયોગ થાય છે. હવે તમે મને એ કહો કે કઈ એવી ચૂંટણી છે કે જેમાં દારૂની વહેંચણી કરવામાં નથી આવતી? વિસાવદરમાં તો ઝડપાયો યુવાનોને- તો વિસાવદરમાં ઝડપાયો તો બિલકુલ. હા. એટલે ચૂંટણીમાં પણ યુવાનોને દારૂ આપવામાં આવે છે અને મૂળ દારૂ જે પ્રવૃત્તિ કરતા હોય છે એટલે કે બુટલેગર. હા. તો બુટલેગર છે એ ચૂંટણીમાં તો એક મત મેળવવા માટેનું એક મહત્વનું એકમ હોય છે અને એને સાધી લેવામાં આવે છે. તો મારું એમ કહેવાનું છે કે જો કોઈ પણ જાતની મર્યાદા રાજકીય પક્ષો પણ રાખતા નથી તો એટલા માટે તો આ આટલી હદે ફેલાવો થયો છે આ પ્રવૃત્તિઓનો. તો ખરેખર સરકારે વિચારવું જોઈએ કે ભાઈ આપણે બુટલેગરની આંગળી પકડીને શું મતો લેવાના છે? અને આ પ્રવૃત્તિ થાય છે એટલે તો આ વ્યાપ વધી ગયો છે. ઓકે. એટલે મૂળ વાત એ છે કે ખરેખર દરેક રાજકીય પક્ષોએ પણ આત્મચિંતન કરવાની જરૂર છે કે ચૂંટણીમાં દારૂ વગર ચૂંટણી થઈ જ ન શકે. પણ અત્યારે એ પરિસ્થિતિ નથી. ઓકે. એટલે આ દૂષણ વધવાનું કારણ મારી દ્રષ્ટિએ રાજકીય પક્ષો પણ છે અને ચૂંટણી પણ છે. તો સારી વાત કરી. છેલ્લી 30-40 સેકન્ડ છે સાહેબ. જો કદાચ બધાને જ નશાનો વિરોધ હોય તો ગૃહ રાજ્યમંત્રી અને વિપક્ષના ધારાસભ્યો બંને નશા વિરુદ્ધ જ વાત કરી રહ્યા છે તો સાથે મળીને મુહિમ ચલાવવી જોઈએ. આ તો રાજકારણની થાળીએ કાથરોટમાં એ લોટ બંધાઈ જાય છે એવું થઈ ગયું. બિલકુલ બિલકુલ બિલકુલ. સરકારે પણ વિચારવું જોઈએ અને સરકારે અને એનો અર્થ એમ નથી કે વિપક્ષ છે. હવે માનો કે સરકારને માહિતી કોણ આપશે? તો સરકારને માહિતી નાગરિકો આપશે. હવે નાગરિક માહિતી આપવા જાય તો એના જીવનું જોખમ થાય. બુટલેગર છે એને એના હાથ પગ તોડાવી નાખે. એટલે આવા કિસ્સામાં નાગરિકો વ્યક્તિગત રીતે બને ત્યાં સુધી બોલતા નથી, સમૂહમાં બોલે છે. અને જ્યારે સમૂહમાં દાખલા તરીકે જિગ્નેશ મેવાણી જ્યાં બોલી રહ્યા છે ત્યાં તમે આજુબાજુ જુઓ લોકો કેટલા છે એના સમર્થનમાં. તો આટલા લોકો સમર્થનમાં જાહેરમાં બધા આવ્યા છે ત્યારે બધા બોલે છે કે આ વેચાય છે વેચાય છે વેચાય છે. તો વેચાય છે તો આ ઉપરથી કંઈક બોધપાઠ લઈને એવું સરકારે પણ એવું કંઈક નક્કી કરવું જોઈએ કે ભાઈ આટલી હદે આટલી વ્યાપક રીતે આ પ્રવૃત્તિ થઈ રહી છે તો એના માટે ચોક્કસ કંઈક પગલાં લેવા માટે વિચારવું જોઈએ. બહુ સારી વાત કરી. પરિણામલક્ષી પગલાં અને ભલે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકલા પડકારા કરે કે જિગ્નેશ મેવાણી, પરંતુ એ ચલો એ આકલા પડકારાને ભૂલી જઈએ. પણ સામે વાસ્તવિકતા એ છે કે જ્યારે દેખાડી દીધો છે પિનકોડ એડ્રેસ તો પછી ડ્રગ્સ અને દારૂના દૂષણ શાળા અને ધાર્મિક સ્થળોની આસપાસ જો થઈ રહ્યું છે તો એ બંધ કરવાની જવાબદારી કોની છે? એ બંધ કરાવવા તો પડશે ને. કેમ કે ડીજીપીનો જ હમણાં એક સ્પષ્ટ સંદેશ આવ્યો છે કે અધિકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો અધિકાર માત્ર વિભાગને છે. વિભાગ સિવાય કોઈને પણ સાંભળવાનો અધિકાર નહીં. કોઈ વ્યક્તિ ભૂલ કરે તો કાર્યવાહી માટે પણ વિભાગ છે. આ વિભાગ કાર્યવાહી પણ કરી રહ્યું છે. પણ સવાલ હજુ એ ઉઠે છે કે ડ્રગ્સ અને દારૂ મુદ્દે આ રાજકીય દંભ ક્યાં સુધી ચાલશે? બધાને ખબર છે કેવી દારૂબંધી છે અને ડ્રગ્સ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે અને એ કેટલું ખતરનાક છે. આપણે સેમિનારોથી માંડીને બધું જ કરીએ છીએ, નો ડ્રગ્સ ડે મનાવીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ એ દૂષણ છે. પોલીસ પરિવારોની લાગણી પણ સાચી છે. એમની મર્યાદાઓ છે. ઓછા મહેકમમાં વધુ કલાકો કામ કરે છે. પગારના પણ આપણે પગાર ધોરણથી માંડીને બધા ઇસ્યુ છે, અલાઉન્સથી માંડીને, પણ એની મર્યાદા છે કે એના પ્રોટોકોલો છે કે નથી બોલી શકતા. પણ એમની લાગણીને પણ માન છે. પણ બીજો મુદ્દો એ પણ છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ જો બંધ કરાવવું હોય તો વિપક્ષ અને સત્તા પક્ષે સામસામે હાકલા પડકારા કરવા કરતા ખુદે જનતા રેડ કરવી જોઈએ. કેમ કે દારૂના વિરોધમાં ઘણા ધારાસભ્ય પણ થઈ ગયા. આજે કેટલા દેખાય છે કે કેટલા બોલે છે
એ પણ એક સવાલ છે. તો દારૂ રાજકીય સવારીનું માધ્યમ પણ રહેવું છે. પણ અપેક્ષા રાખીએ કે આ દંભ છોડીને એટલીસ્ટ આ દૂષણ બંધ કરાવે. જો બધા જ ગુજરાતની અસ્મિતાની પડી હોય અને ગાંધી અને સરદારના ગુજરાતથી જો તમે રાજકીય વાક્યો શરૂ કરતા હોય, કોઈ પણ નેતા એ ખુદ પોતાની જાતને પૂછી જોજો કે તેમના વિધાનસભા વિસ્તારમાં શું એ દારૂ બંધ કરાવી શકે એવી સ્થિતિમાં છે, તો કદાચ એનું સન્માન થશે. તો અપેક્ષા રાખીએ કે આ પોઝિટિવ નોટ સાથે કે આ દૂષણ દૂર થાય, નહીં કે આકલા પડકારા. ધન્યવાદ રમેશભાઈ સમાણી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.